ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો. કેમ? જેના કર્મની ગતિ સારી ન હોય એની મરણની ગતિ સારી ન હોય. જેને કર્મ સારા ન કર્યા હોય એની મૃત્યુની અવસ્થા સારી ન હોય. મર્યો, પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં દુઃખ બહુ થાય. આ પ્રેત અવસ્થા, આ નર્કની, આ સ્વર્ગની આ બધી વ્યવસ્થા આપણે ખાલી સાંભળી છે. અને આપણે તો સ્વર્ગ મર્યા પછી જોઈએ છે ને જીવતા સ્વર્ગ ક્યાં જોયું છે આપણે? વાલા ભક્તજનો, મર્યા પછી ઉપર સ્વર્ગ કે નર્ક કેવું છે એની ખબર નથી. જો તમને આ દુનિયામાં સારું જીવન જીવતા નહીં આવડે તો આ પૃથ્વી તમારા માટે નર્ક છે, અને જો તમને સારામાં સારું જીવન જીવતા આવડે તો આ ધરતી તમારા માટે સ્વર્ગ છે. ધરતીથી બીજું કોઈ સારું સ્વર્ગ આ સંસારમાં નથી. આટલા આ વૃક્ષો છે, આટલા પશુ પક્ષીઓ છે, આટલી બધી વ્યવસ્થા છે. હવે આનાથી બીજું સ્વર્ગ ક્યાં લેવા જવું? આ જ આપણું સ્વર્ગ છે. કોઈને ખવડાવીને ખાતા આવડે તો સ્વર્ગ છે, અને કોઈનું ખાઈ જતા આવડે તો તમારા માટે નર્ક છે સંસાર. નર્ક છે સંસાર.